ગુડ મોર્નિંગ બચ્ચા પાર્ટી એન્ડ વેલકમ ટુ ધ ક્લાસ ઓફ ફિઝિક્સ વિથ સીડી પટેલ. જો મિત્રો, ગૌસના નિયમોની અંદર આપણે કોઈ અનંત લંબાઈનો વિદ્યુત ભારિત તાર હોય તો એ તારને લીધે તારથી આર અંતરે કોઈ પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવા માટેનું સૂત્ર આપણે તારવ્યું. એના પછી કોઈ અનંત સમતલ આપેલું હોય અને એની ઉપર સમાન રીતે વિદ્યુત ભાર વિતરિત થયેલો હોય તો એ અનંત સમતલથી અમુક અંતરે વિદ્યુત ક્ષેત્ર શોધવા માટેનું સૂત્ર પણ આપણે તારવ્યું. હવે આજે વિદ્યુત ભારિત પાતળી ગોળીય કવચને લીધે કવચની અંદર અને કવચની બહારના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવા માટેનું સૂત્ર આપણે મેળવવું છે. તો જોઈએ કે સમાન રીતે વિદ્યુત ભારિત પાતળી ગોળાકાર કવચ. જુઓ, કવચ કહીએ એટલે કવચ જે છે એ અંદરથી પોલું હોય, બરાબર. ધારો કે આ ગોળો જ છે પણ ગોળાકાર કવચ, કવચનું મતલબ કે એની અંદરનો ભાગ જે છે એ પોલો છે. તો આ ગોળાકાર કવચને લીધે તેની બહારના અને અંદરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું છે ગાઉસના નિયમનો ઉપયોગ કરીને. તો ગાઉસનો નિયમ હવે તો યાદ રહી જ ગયો આપણને કે ફાઈ ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન એપ્સાઇલોન 0. જુઓ, હવે આ ગોળાકાર કવચ જે છે એ કવચ પર સમાન રીતે વિદ્યુત ભાર વિતરિત થયેલો છે. એટલે આની ઉપર આપણે સમાન રીતે વિદ્યુત ભાર વિતરણ બતાવી દેવાનું. જો આ પ્રમાણે ગોળા પર સમાન રીતે વિદ્યુત ભાર વિતરિત થયેલો છે. તો આ ગોળાની અંદર અને બહારના બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આપણે મેળવવું છે. તો જુઓ, થિયરીની શરૂઆત આ પ્રમાણે કરવાની કે ભાઈ કોઈ એક આર ત્રિજ્યાનો, ધારો કે કેન્દ્ર છે અને કેન્દ્રથી કેપિટલ આર ત્રિજ્યાનો અથવા તો આર ત્રિજ્યાવાળી એક પાતળી ગોળાકાર કવચ વિચારો. બરાબર, આર ત્રિજ્યાવાળી પાતળી ગોળીય કવચ વિચારો. બરાબર છે. અહીંયા આપણે કવચ, હવે આ કવચ ઉપર સમાન રીતે વિદ્યુત ભાર વિતરિત થયેલો છે. આ કવચ એટલે એક પ્રકારની શું થઈ ગઈ? સપાટી થઈ ગઈ. સપાટી એટલે પૃષ્ઠ, બરાબર. અને આ પૃષ્ઠ ઉપર વિદ્યુત ભાર વિતરિત થયેલો છે. તો શું આવશે? આ ગોળાકાર, આ જે ગોળીય સપાટી છે એ સપાટીની પૃષ્ઠ ઘનતા આવશે, કારણ કે વિદ્યુત ભાર પૃષ્ઠ ઉપર વિતરિત થયેલો છે. જો વિદ્યુત ભાર આખો જો નક્કુર ગોળો હોય તો શું આવે? કદ ઘનતા, બરાબર. અહીંયા આગળ પૃષ્ઠ ઘનતા, બરાબર. તો આ ગોળાકાર કવચની સપાટી પરની પૃષ્ઠ ઘનતા ધારો કે સિગ્મા છે. પૃષ્ઠ ઘનતા સિગ્મા છે. અને પૃષ્ઠ ઘનતા એટલે શું? તો એકમ ક્ષેત્રફળ દીઠ પૃષ્ઠ ઘનતા સિગ્મા બરાબર એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુત ભાર. જો ક્ષેત્રફળને એ કહો, આપણી ટેક્સ્ટબુકની અંદર એને એસ કીધો છે, સરફેસ, સપાટી, પૃષ્ઠ. એટલે એકમ પૃષ્ઠમાં પથરાયેલો વિદ્યુત ભાર એને શું કહીશું? પૃષ્ઠ ઘનતા. અને જો પોલો ગોળો છે તો આ સપાટી, આ પોલા ગોળાની સપાટીનું ક્ષેત્રફળ, ધારો કે ક્ષેત્રફળ છે, તો આ ગોળાની અથવા તો ગોળીય કવચની સપાટીનું ક્ષેત્રફળ અથવા તો પૃષ્ઠનું ક્ષેત્રફળ, સપાટીનું ક્ષેત્રફળ. તો ક્ષેત્રફળ આપણે એને એસ કીધું છે એટલે એસ લખી દઈએ. તો બોલો ક્ષેત્રફળ કેટલું થશે? તો કે 4πr². તો જો આ એનું ક્ષેત્રફળ મળી ગયું આપણને, બરાબર. આ એની પૃષ્ઠ ઘનતા છે, બરાબર. ક્ષેત્રફળ આપણને ખ્યાલ છે. તો હવે આ ગોળાકાર કવચની સપાટી પરનો કુલ વિદ્યુત ભાર કેટલો? તો જો અહીંયા ઉપરથી કુલ વિદ્યુત ભાર મળી જાય આપણને આ સૂત્ર ઉપરથી. તો જો, તો આ ગોળીય સપાટી પરનો કુલ વિદ્યુત ભાર
અને ક્યુ વડે લખીએ આપણે તો વિદ્યુતભાર ક્યુ બરાબર સિગ્મા ઇન્ટુ એસ, સિગ્મા ઇન્ટુ એસ, પણ એસ બરાબર શું છે તો 4πr સ્ક્વેર. જો એની જગ્યાએ ડાયરેક્ટ હું લખી દઉં 4πr સ્ક્વેર. તો આમ કુલ વિદ્યુતભાર સપાટી પરનો કુલ વિદ્યુતભાર કેટલો થશે તો કુલ વિદ્યુતભાર ક્યુ બરાબર સિગ્મા ઇન્ટુ 4πr સ્ક્વેર જેટલો થશે. ઓકે, હવે આપણે આ ગોળીય કવચની બહારના અને અંદરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો પહેલા આપણે બહારના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધી કાઢીએ. તો જુઓ, બહારના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર આપણે શોધવું છે. તો જુઓ, અહીંયા કેન્દ્રથી આ કવચના કેન્દ્રથી આર અંતરે, સ્મોલ આર અંતરે કોઈ પી બિંદુએ ધારો કે આપણે વિદ્યુત ક્ષેત્ર ઈ શોધવું છે. તો આગળની થિયરીની જેમ એક જ કન્સેપ્ટ, એક જ થિયરી વાપરવાની કે જે બિંદુ એ વિદ્યુત ક્ષેત્ર આપણે શોધવું હોય તો એ બિંદુમાંથી પસાર થતી એક ગૌસિયન સપાટી, એક ગૌસિયન પૃષ્ઠ વિચારો. એટલે અહીંયા આપણે એક ગૌસિયન પૃષ્ઠ વિચારીએ. જુઓ, તો ગૌસિયન પૃષ્ઠ કોઈ પણ આકારનું લઈ શકો. જો આપણે અનંત લંબાઈનો તાર હતો એની અંદર આપણે નળાકાર લીધેલું, પછી સમતલ પૃષ્ઠ હતું એની અંદર આપણે લંબઘન કે સમઘન આકારનું લઈ શકીએ. એ જ પ્રમાણે અહીંયા આગળ ગણતરીની સરળતા ખાતર આપણે ગોળ વિચારીશું. બરાબર છે? આ પ્રમાણે જો પ્રોપર ગોળ ના આવ્યું તમે સમજી લેજો. બરાબર? તો આ પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર આપણે શોધવું છે. જુઓ, અહીંયા આ કેન્દ્ર છે, આ ગોળાકાર કવચનું કેન્દ્ર છે અને કેન્દ્રથી આર અંતરે પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર આપણે શોધવું છે. તો જુઓ, અહીંયા કેન્દ્રથી અંતર આર છે, સ્મોલ આર, અને કેન્દ્રથી ગોળીય કવચનું ની ત્રિજ્યા કેપિટલ આર છે. એનો મતલબ કે આર ગ્રેટર ધેન આર છે અહીંયા આગળ. તો બહારના બિંદુ માટે આર ગ્રેટર ધેન આર. બરાબર? તો આ પ્રમાણે લખાય. તો જો આ પીમાંથી પસાર થતું એક ગૌસિયન પૃષ્ઠ એટલે કે ગૌસિયન સપાટી વિચારો. આ થઈ ગઈ ગૌસિયન સપાટી. તો જો હવે આ જે સપાટી છે એ સપાટી ગોળીય સપાટી છે. ગોળીય સપાટી એટલે વક્રાકાર સપાટી. અને યાદ કરો, આગળ ભણી ગયા આપણે કે કોઈ વક્રાકાર સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ શોધવું હોય આપણે તો આ નાના નાના વક્ર સપાટી પરના નાના નાના ખંડો વિચારવા પડે અને એ ખંડો સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ શોધવા માટે આ નાના નાના ફ્લક્સોનો શું કરવું પડે? સરવાળો કરવો પડે. તો આપણને આ જે ગૌસિયન સપાટી છે એની સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ મળી જાય. કારણ કે ગૌસના નિયમ મુજબ ફ્લક્સ ફાઈ બરાબર ક્યુ અપોન એપ્સાઇલોન 0 એટલે ફ્લક્સની જરૂર પડશે. આપણે જે ગૌસિયન સપાટી પસંદ કરીએ છીએ એ ગૌસિયન સપાટી સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ આપણે શોધવું પડે અને એ સપાટી વડે ઘેરાયેલો કુલ વિદ્યુતભાર આપણે શોધવાનો છે. ઓકે, તો જુઓ હવે તો કે આ પી બિંદુએ અથવા તો પી બિંદુ આગળ હવે શું કરીશું આપણે? તો નાના એક ક્ષેત્રખંડ વિચારીશું અથવા તો નાનો કોઈ ખંડ વિચારીએ. બરાબર? પૃષ્ઠખંડ. તો આ પ્રમાણે જુઓ, અહીંયા આગળ એક નાનો આપણે પૃષ્ઠખંડ વિચારીએ છીએ. પૃષ્ઠખંડનો પૃષ્ઠ સદિશ કઈ દિશામાં હશે? આ બાજુ લંબ ઉપરની તરફ એટલે કે ડેલ્ટા એસ આ બાજુ. અને જુઓ, વિદ્યુત ક્ષેત્ર પણ એ જ દિશામાં છે. જો વિદ્યુત ક્ષેત્ર ઈ એ પણ એ જ દિશામાં. ક્લિયર? તમે કોઈ પણ જગ્યાએ લો, ધારો કે અહીંયા આગળ નાનો ખંડ લો તો એ ત્યાં આગળ પણ વિદ્યુત ક્ષેત્ર એ દિશામાં, પૃષ્ઠખંડ જે છે એ પણ એ જ દિશામાં છે, ડેલ્ટા એસ આ દિશામાં, વિદ્યુત ક્ષેત્ર પણ એ જ દિશામાં મળશે. બરાબર? તો આવા નાના નાના ખંડો વિચારી અને ખંડ સાથે સંકળાયેલા ફ્લક્સોનો સરવાળો કરીશું. તો જુઓ, પી આગળ નાના સૂક્ષ્મ ડેલ્ટા એસ ખંડો વિચારો અને આ નાના ખંડો સાથે સંકળાયેલ આ સૂક્ષ્મ
ખંડ, ધારો કે પહેલાં આપણે પી બિંદુ આગળનો કોઈ એક ખંડ લઈ લઈએ ડેલ્ટા એસ, તો આ સૂક્ષ્મ ખંડ ડેલ્ટા એસ સાથે સંકળાયેલ ફ્લક્સ કેટલું થશે? ફ્લક્સ નાનું ડેલ્ટા ફાઈ બરાબર ઈ ઇન્ટુ ડેલ્ટા એસ થશે, બરાબર. કારણ કે અહીંયા જુઓ તમે, તો અહીંયા આગળ ઈ ડેલ્ટા એસ કરશો તો થીટા કેવો છે? 0, અને થીટા 0 એટલે કોસ 0, કોસ 0ની વેલ્યુ 1 થઈ જશે. તો ફ્લક્સ ફાઈ ડેલ્ટા ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઈ ઇન્ટુ ડેલ્ટા એસ આવશે, બરાબર. તો આ આપણને મળ્યું કોઈ એક સૂક્ષ્મ ખંડ ડેલ્ટા એસને એસ સાથે સંકળાયેલું ફ્લક્સ, બરાબર. તો હવે આપણે સમગ્ર સપાટી લેવી હોય ગૌસિયન સપાટી, તો શું કરવું પડે? તો આ સમગ્ર સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ લેવું હોય તો આમાં નાના નાના ફ્લક્સોનો સરવાળો કરીશું, બરાબર. દરેક નાના ખંડ સાથે સંકળાયેલ ફ્લક્સનો સરવાળો, બરાબર. તો આમ સમગ્ર સપાટી પરના નાના એટલે કે સૂક્ષ્મ ખંડો સાથે સંકળાયેલ ફ્લક્સોનો સરવાળો કરતા કુલ ફ્લક્સ મળશે. ગૌસિયન આ જે સપાટી છે, સપાટી પરનું કુલ ફ્લક્સ, તો કુલ ફ્લક્સ ફાઈ બરાબર સમેશન ડેલ્ટા ફાઈ, આવા નાના નાના ફ્લક્સોનો સરવાળો કરો. જુઓ સિગ્મા ડેલ્ટા ફાઈ, તો સિગ્મા ડેલ્ટા ફાઈ બરાબર શું છે? તો ઈ ઇન્ટુ ડેલ્ટા એસ, ચલો ઈ તો કોન્સ્ટન્ટ છે, બહાર લઈ લો, બદલાતું નથી. સિગ્મા ડેલ્ટા એસ, બરાબર. આ સિગ્મા ડેલ્ટા એસ એટલે એ કેટલું હશે? તો એ સપાટીના ક્ષેત્રફળ જેટલું, બરાબર. સરવાળો કરો તો એટલું મળશે સપાટીના ક્ષેત્રફળ જેટલું. તો ઈ ઇન્ટુ એસ થઈ જશે, બરાબર. જ્યાં એસ એ ગૌસિયન સપાટીનું ક્ષેત્રફળ, અને એક ક્ષેત્રફળ કેટલું આવશે? તો કે 4 પાઈ સ્મોલ આર સ્ક્વેર. તો એની જગ્યાએ લખી દઈએ આપણે ઈ ઇન્ટુ 4 પાઈ, જો આ સપાટી લીધી છે એટલે આર આવશે, 4 પાઈ આર સ્ક્વેર ફ્લક્સ ફાઈ. તો આમ આ ગૌસિયન સપાટી, હા આ અંદરની આ ગૌસિયન સપાટી જે આપણે વિચારી એની સાથે સંકળાતું કુલ ફ્લક્સ આપણને આટલું મળે છે. હવે આ સપાટી વડે ઘેરાતો વિદ્યુતભાર બોલો કેટલો થશે? તો જો આ સપાટી વડે ઘેરાતો વિદ્યુતભાર અહીંયા જેટલો છે, આ સપાટી ઉપર જેટલો વિદ્યુતભાર છે એટલો આના વડે ઘેરાય જ છે, બરાબર. તો જો આપણે કુલ વિદ્યુતભાર શોધી કાઢ્યો તો એ કુલ વિદ્યુતભાર Q બરાબર આટલો છે. તો આમ અહીં લખી દેવાનું કે ગૌસિયન સપાટી વડે ઘેરાતો વિદ્યુતભાર Q બરાબર સિગ્મા ઇન્ટુ 4 પાઈ આર સ્ક્વેર થશે, બરાબર. તો જુઓ બે વસ્તુ મળી ગઈ. બસ હવે આગળ કરતા હતા એ પ્રમાણે કે ગૌસના નિયમ પરથી, જો અહીંયા લખું છું આ બાજુ, 1 મિનિટ કાઢી નાખીએ આપણે. તો જો ગૌસના નિયમ પરથી ફ્લક્સ ફાઈ બરાબર Q અપોન એપ્સાઇલોન 0, ચલો કિંમતો મૂકીએ. ફ્લક્સ આપણને આટલું મળે છે ઈ ઇન્ટુ 4 પાઈ સ્મોલ આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ, ચલો વિદ્યુતભાર Q સિગ્મા ઇન્ટુ 4 પાઈ કેપિટલ આર સ્ક્વેર ઇન્ટુ એપ્સાઇલોન 0 છેદમાં. હવે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે તો વિદ્યુત ક્ષેત્રને કરતા બનાવો અને અહીંયાથી જેટલું ઉડે છે એટલું ઉડાડી દે. જો 4 પાઈ નીકળી ગયા અહીંયાથી, તો વિદ્યુત ક્ષેત્ર E બરાબર, ચલો આ બાજુ શું છે? સિગ્મા ઇન્ટુ આર સ્ક્વેર છેદમાં એપ્સાઇલોન 0, અને આ બાજુથી આ આર સ્ક્વેર, એટલે એપ્સાઇલોન 0 આર સ્ક્વેર થશે. તો બહારના કવચની બહારના કોઈ પી બિંદુએ, બરાબર, સપાટી ઉપર, આ ગૌસિયન સપાટી પરની વાત કરું છું, બરાબર, તો ત્યાં પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર આપણને આટલું મળશે. જો સદિશ સ્વરૂપે લખવું હોય તો ઉપર સદિશ દર્શાવી અને એ દિશામાંનો એકમ સદિશ લખી દેવાનું. ક્લિયર? ઓકે.
હવે અહીંયા જુઓ એક બીજી વસ્તુ કે જો આ જે ગોળો છે એ ગોળો ધારો કે હું નાનો કરી દઉં, બરાબર, ધારો કે આ ગોળાની ત્રિજ્યા આપણે આટલી રાખી હતી. હવે જો એની ત્રિજ્યા આપણે ધારો કે આટલી કરી દઈએ, આ અંદરના ગોળાની વાત કરું છું, સહેજ નાની કરતો છું, તો શું આ વિદ્યુત ક્ષેત્રમાં આ અંતરે કોઈ ફરક પડશે? કોઈ ફરક પડશે નહીં. કારણ કે જો તમે આટલી ત્રિજ્યા કરી દેશો, આ ત્રિજ્યા આર, બરાબર, તો ચલો આ જે ગોળીય કવચ વિચારીએ આપણે, તો એના ઉપરનો વિદ્યુત ભાર તો એના એ જ છે. વિદ્યુત ભાર બદલાતો નથી, સમાન રીતે વિતરિત થયેલો છે. વિદ્યુત ભાર એના એ જ હોય, બરાબર છે. તો આના વડે એટલે કે આ જે પી બિંદુ આગળ આપણે જે ગૌસિયન સપાટી વિચારી છે, તે ગૌસિયન સપાટી વડે ઘેરાતો વિદ્યુત ભાર એટલો ને એટલો જ રહેવાનો છે. અને જો ઘેરાતો વિદ્યુત ભાર એટલો ને એટલો રહેશે તો અહીંયા આર ઉપર આપણું જે વિદ્યુત ક્ષેત્ર છે એ આધાર રાખશે નહીં. એટલે કે વિદ્યુત ક્ષેત્ર એટલું ને એટલું જ મળશે. એનો મતલબ કે આ જે વિદ્યુત ક્ષેત્ર છે એ આ કેપિટલ આર ઉપર આધાર રાખતું નથી. કેવી રીતે? જો ફરીથી હું સમજાવું તમને. પહેલાં લખી દઈએ કે અહીં વિદ્યુત ક્ષેત્ર ઈ એ કેપિટલ આર પર આધારિત નથી. ક્લિયર? ઓકે. કેવી રીતે? તો જો હું સૂત્રથી સમજાવું તમને. જુઓ અહીંયા આપણે સિગ્મા બરાબર, જો પૃષ્ઠ ઘનતા સિગ્મા બરાબર શું છે? તો એકમ ક્ષેત્રફળ દીઠ પથરાયેલો વિદ્યુત ભાર અથવા તો વિતરિત થયેલો વિદ્યુત ભાર. હવે વિદ્યુત ભાર ક્યુ છેદમાં એસ એટલે શું હતું? તો આનું ક્ષેત્રફળ. બોલો કેટલું? 4 પાઈ કેપિટલ આર સ્ક્વેર થાય આનું ક્ષેત્રફળ. ઓકે. તો હવે સિગ્માની જગ્યાએ આપણે આટલું લખી શકીએ. સિગ્માની જગ્યાએ આ વસ્તુ લખી શકીએ. જુઓ સિગ્મા બરાબર ક્યુ અપોન 4 પાઈ આર સ્ક્વેર. ચલો આની કિંમત આની અંદર મૂકો તમે. તો વિદ્યુત ક્ષેત્ર ઈ બરાબર સિગ્માની જગ્યાએ આ મૂકો તો ક્યુ છેદમાં 4 પાઈ આર સ્ક્વેર, બરાબર, ઉપર આર સ્ક્વેર એમના, નીચે એપ્સાઇલોન 0 આર સ્ક્વેર, એપ્સાઇલોન 0 આર સ્ક્વેર. તો જુઓ અહીંયા આર સ્ક્વેર ગયા, બરાબર. અને જુઓ અહીંયા 1/4 પાઈ એપ્સાઇલોન 0 એટલે શું થઈ જાય? કે ક્યુ અપોન આર સ્ક્વેર. તો જુઓ અહીંયા આગળ આ કવચને લીધે પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર તમને કેટલું મળે છે? તો જુઓ E ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ અપોન આર સ્ક્વેર જેટલું. તો જુઓ આની અંદર ક્યાંય આ ગોળાની ત્રિજ્યા આવે છે નહીં. એનો મતલબ કે વિદ્યુત ક્ષેત્ર એ કેપિટલ આર ઉપર એટલે કે ગોળાની ત્રિજ્યા ઉપર આધાર રાખતું નથી. પણ હા, જે આપણે ગૌસિયન પૃષ્ઠ વિચારીએ છીએ એની ત્રિજ્યા ઉપર આધાર રાખે છે. ક્લિયર? એટલે આ એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની. ક્લિયર? જો હજી આ ગોળો જે છે એ ગોળો આપણે નાનો કરીએ, બરાબર, કારણ કે વિદ્યુત ભાર તો એની ઉપર સેમ રહે છે. ધારો કે નાનો કરતાં છેક આપણે કેન્દ્ર ઉપર આ બધો જ વિદ્યુત ભાર કેન્દ્ર ઉપર કેન્દ્રિત થયેલો છે એવું સમજી લઈએ. તો આપણે આગળ ભણી ગયા એવું જ સૂત્ર થયું કે અહીંયા આગળ કોઈ ક્યુ વિદ્યુત ભાર છે, ત્યાંથી આ પી બિંદુએ કોઈ પરીક્ષણ વિદ્યુત ભાર ઉપર ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર ઈ બરાબર કે ક્યુ અપોન આર સ્ક્વેર. તો બોલો એના જેવું સૂત્ર થઈ ગયું. ક્લિયર? ઓકે. તો આ પ્રમાણે કોઈ પાતળી ગોળાકાર કવચને લીધે કવચની બહારના બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આપણને આટલું મળે. કોઈ આ લખે તો પણ ચાલે અને આ લખે તો પણ ચાલે. જો એક્ઝામ્પલમાં આ સૂત્રનો ઉપયોગ થાય છે, આ સૂત્રનો પણ ઉપયોગ થાય છે, બરાબર. જે આપેલું હોય એ પ્રમાણે ગણવાનું. જો ત્રિજ્યા આપેલી હોય ગોળાની તો એ પ્રમાણે ગણવાનું. જો એ ના આપેલી હોય અને આ પ્રમાણેના મૂલ્ય આપેલા હોય તો એ પ્રમાણે આપણે ગણી શકીએ. બોલો ક્લિયર? ઇઝી છે એકદમ. પહેલાં તમે શોધી કાઢવાનું આપણે કે ભાઈ પૃષ્ઠ ઘનતા આટલી, એનું ક્ષેત્રફળ આટલું, એના પછી એનો વિદ્યુત ભાર ક્યુ એટલો છે, પછી આપણે બહારના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર ગણવું છે. તો બહારના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર ધારો કે કોઈ અહીંયાથી આર અંતરે પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર લેવું છે તો પી બિંદુમાંથી પસાર થતી એક ગૌસિયન સપાટી અથવા તો ગૌસિયન પૃષ્ઠ વિચારો. હવે પૃષ્ઠ ઉપર નાના નાના સૂક્ષ્મ ખંડો લઈ લઈએ અને ખંડો સાથે સંકળાયેલું ફ્લક્સ આટલું થશે અને એ ફ્લક્સોનો સરવાળો કરો એટલે સપાટી સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ મળી જાય. તો ફ્લક્સ આપણે શોધી કાઢ્યું. પછી એ ફ્લક્સ ગૌસિયન સપાટી વડે ઘેરાતો વિદ્યુત ભાર, તો એ વિદ્યુત ભાર આપણને મળી જાય અને પછી ગૌસના નિયમનો ઉપયોગ કરી અને વિદ્યુત ક્ષેત્ર શોધી કાઢવાનું. ક્લિયર? તો આ આપણે વાત કરી બહારની સપાટી, બહારના બિંદુએ, બરાબર. હવે વાત કરીએ
કે આ ગોળાકાર કવચની અંદર કોઈ બિંદુ હોય, બરાબર. તો જો હવે અંદરના બિંદુએ, કવચની અંદરના બિંદુએ ઉભા રહો, બોર્ડ સાફ કરી દો. જુઓ તો હવે આપણે વાત કરીએ કવચની અંદરના બિંદુએ વિદ્યુત ક્ષેત્રની. તો જો કવચની બહારના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર આપણને આટલું મળ્યું કે Q/R² અથવા તો સિગ્મા ઇન્ટુ કેપિટલ R² છેદમાં ε0 R² જેટલું. હવે કવચની અંદરના કોઈ બિંદુની વાત કરીએ. ધારો કે કવચની અંદર સ્મોલ r જેટલી ત્રિજ્યાએ કોઈ P બિંદુ લઈ લઈએ, તો એ બિંદુએ એટલે કે અંદરના બિંદુએ કવચની, તો જો અહીંયા આગળ ત્રિજ્યા r જે છે એ આ ત્રિજ્યા કરતાં કેવી થશે? મોટી થશે. તો અહીંયા આગળ r ગ્રેટર ધેન r આવશે, એટલે કે સ્મોલ r લેસ ધેન કેપિટલ R. હવે શું કરો? તો આગળની જે થિયરીમાં ભણ્યા એ જ પ્રમાણે કે ભાઈ P બિંદુમાંથી પસાર થતી એક ગૌસિયન સપાટી વિચારો. જુઓ આ પ્રકારની. તો અહીં આપણે P બિંદુમાંથી પસાર થતી એક ગૌસિયન સપાટી વિચારી. હવે આ ગૌસિયન સપાટીમાં જુઓ તમે, તો ફ્લક્સનો નિયમ શું કહે છે? ગૌસનો નિયમ શું કહે છે? કે ફ્લક્સ ફાઈ બરાબર Q/ε0. તો અહીંયા ફ્લક્સ ફાઈ એટલે કે જે ગૌસિયન પૃષ્ઠ આપણે વિચાર્યું એમાંથી પસાર થતું કુલ ફ્લક્સ, બરાબર. આ છે આપણી ગૌસિયન સપાટી. તો આ સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ, અને અહીંયા વિદ્યુતભાર Q એટલે આ સપાટી વડે ઘેરાયેલો વિદ્યુતભાર. પણ તમે જુઓ તો આ સપાટીની અંદર કોઈ વિદ્યુતભાર છે નહીં. તો આમાં આ ગૌસિયન સપાટી વડે કોઈ વિદ્યુતભાર ઘેરાતો નથી. ક્લિયર? આ ગૌસિયન સપાટી વડે કોઈ વિદ્યુતભાર ઘેરાતો નથી. તો અહીંયા આગળ વિદ્યુતભાર કેવો થઈ જશે? 0. તો બોલો વિદ્યુતભાર 0 થઈ જાય તો ફ્લક્સ મળે નહીં. તો આમાં ફ્લક્સ ફાઈ બરાબર 0/ε0. તો ફ્લક્સ અને ફ્લક્સ એટલે શું થશે? ધારો કે ગોળીય સપાટી છે, ત્રિજ્યા r છે, તો ફ્લક્સ ફાઈ બરાબર E × ΔS, અને ΔS એટલે આ ગૌસિયન સપાટીનું ક્ષેત્રફળ. ધારો કે આનું ક્ષેત્રફળ 4πr², તો ઇઝ ઇક્વલ ટુ આ બાજુ 0. તો બોલો વિદ્યુત ક્ષેત્ર કેવું આવશે? 0. આમાં વિદ્યુત ક્ષેત્ર કવચની અંદરના બિંદુએ 0 મળે છે. કારણ કે તમે જુઓ અહીંયા આગળ વિદ્યુતભાર ઘેરાતો જ નથી. જે ગૌસિયન સપાટી આપણે વિચારીએ, ગૌસિયન સપાટી વડે કોઈ વિદ્યુતભાર ઘેરાતો નથી. એનો મતલબ કે અહીંયા આગળ વિદ્યુતભાર 0 છે. તો ફ્લક્સ 0. ફ્લક્સ 0 તો વિદ્યુત ક્ષેત્ર પણ 0 થશે. બોલો ક્લિયર? તો આમ કવચની અંદરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેવું મળે છે? 0 મળે છે. બોલો ક્લિયર? ઓકે. કોઈ કે સર સપાટી ઉપર, તો જો સપાટી ઉપર તો અહીંયા વિદ્યુતભાર છે જ, એટલે કે r બરાબર r અંતરે, જો અહીંયા આગળ, તો r બરાબર r અંતરે ફ્લક્સ કેવું મળશે? મહત્તમ મળશે. વિદ્યુત ક્ષેત્ર પણ મહત્તમ મળશે. વિદ્યુત ક્ષેત્રની વાત કરીએ તો વિદ્યુત ક્ષેત્ર કેવું મળશે? મહત્તમ મળશે. ક્લિયર? ઓકે. ચલો આ વસ્તુ આપણે એક આલેખથી સમજીએ. જો કે કવચની અંદરના બિંદુએ, કવચની બહારના બિંદુએ અને કવચની સપાટી ઉપર આલેખ દ્વારા આપણે આ ત્રણ વસ્તુ સમજીએ. જો તો વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ r નો આપણે આલેખ દોરીએ. અહીંયા આગળ અહીંયા વિદ્યુત ક્ષેત્ર E અને અહીંયા અંતર r. બરાબર છે? તમે મૂલ્ય સ્વરૂપે લખી દો તો પણ ચાલે, સદી સ્વરૂપે લખો તો પણ ચાલે. ચલો આપણે મૂલ્ય સ્વરૂપે લખીએ. ચલો હવે આ ધારો કે ગોળાનું કેન્દ્ર, ગોળીય કવચનું કેન્દ્ર છે, અને અહીંયા આગળ આપણે ચલો ગોળો બનાવી દઈએ આ પ્રમાણે. તો હમણાં કહ્યું એ પ્રમાણે કે ગોળાની અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર કેવું છે? 0. એટલે અહીંયાથી જેમ સપાટી તરફ જશો, બરાબર, તો વિદ્યુત ક્ષેત્ર વધશે ઘટશે? નહીં વધે, 0. બરાબર. એટલે અંદર વિદ્યુત ક્ષેત્ર 0. એટલે આટલા વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર E બરાબર 0 થશે. હવે સપાટી ઉપર વિદ્યુત ભાર છે,
તો વિદ્યુત ભારને લીધે વિદ્યુત ક્ષેત્ર કેવું મળશે? મહત્તમ મળશે. ધારો કે અહીંયા છે તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર કેવું મળશે? ઈ મેક્સિમમ, મહત્તમ. બરાબર. ક્યાં આગળ? સપાટી પર. બરાબર. આ શું છે? તો કવચની અંદર અહીંયા લખીએ આપણે કે આ કવચની અંદર વિદ્યુત ક્ષેત્ર 0. અહીંયા સપાટી પર વિદ્યુત ક્ષેત્ર મહત્તમ. અને જો બહારના બિંદુએ અહીંયાથી જેમ જેમ બહાર જતા જઈએ એમ આર પ્રમાણે વિદ્યુત ક્ષેત્ર ઘટે છે. તો જુઓ, જેમ દૂર જઈશું એમ પ્રમાણે ધીરે ધીરે શું થશે? ઘટશે. કયા સૂત્ર અનુસાર? E બરાબર KQ/R² અનુસાર. કારણ કે E ચલે છે 1/R². જેમ અંતર વધશે, જો આ નીચેનું પદ વધે તો વિદ્યુત ક્ષેત્ર ઘટે. તો આમ દૂર જશો એમ વિદ્યુત ક્ષેત્ર ઘટશે. ક્લિયર? તો આમ આ બહારના વિસ્તારમાં, આ બહારનો વિસ્તાર થઈ ગયો, બહારના બિંદુએ અથવા તો બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર E ચલે છે 1/R² અનુસાર ઘટે છે. ક્લિયર? તો આલેખ ઉપરથી હવે તમને ખ્યાલ આવી ગયો હશે. બરાબર. તો જો આ જે ક્વેશ્ચન છે એ અલગ રીતે પણ પૂછાય છે. બરાબર છે કે ખાલી એમ બંને અલગ રીતે કે બહારના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધો, અંદરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધો. જે પ્રમાણે માગ્યું હોય એ પ્રમાણે એનો આન્સર આપણે આપવાનો. ક્લિયર છે? ઓકે. તો આ ક્વેશ્ચન IMP છે, તૈયાર કરી દેજો. ચલો, આના પર આધારિત આપણે 2 એક્ઝામ્પલ જોઈએ. જુઓ, આ સૂત્રો ઉપર આધારિત જુઓ. હવે જો આપણે એક્ઝામ્પલ છે એ નેક્સ્ટ લેક્ચરમાં રાખીએ ને, કારણ કે આ વિડીયોની પછી લેન્થ વધી જશે. પણ બીજી એક વસ્તુ તમને અહીંયા થોડીક સમજાવી દઉં કે જો ગોળીય કવચની બહાર વિદ્યુત ક્ષેત્ર આપણને આટલું મળે છે. ગોળીય કવચની અંદર દરેક બિંદુએ, જો અંદરના દરેક બિંદુએ વાત કરીએ, હા, દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર આપણને 0 મળે છે. અને ગોળીય કવચની સપાટી ઉપર જુઓ, સપાટી એટલે R બરાબર R, એટલે ત્રિજ્યા જેટલું અંતર થયું સપાટી ઉપર. તો જો એ વખતે વિદ્યુત ક્ષેત્ર આપણને કેટલું મળે છે? તો તમને MCQમાં પૂછે, બરાબર, તો R બરાબર R જેટલી ત્રિજ્યાએ, એટલે કે સપાટી પર વિદ્યુત ક્ષેત્ર કેટલું? તો પછી આ સૂત્રમાં તમે આ જે R² છે R, એની જગ્યાએ R² મૂકી દો. બરાબર. તો જો અહીંયા આગળ આપણે R² મૂકી દઈએ તો આ બંને નીકળી જશે. તો કેટલું મળશે? σ/ε0. બરાબર છે. જો બીજા પદમાં લખવું હોય તો સિગ્મા બરાબર શું થાય? Q/A પૃષ્ઠ ઘનતા આવે. ગોળીય કવચમાં શું આવે? પૃષ્ઠ ઘનતા. કારણ કે આ કવચના પૃષ્ઠ ઉપર, સપાટી ઉપર વિદ્યુતભાર આ પ્રમાણે વિતરિત થયેલો છે. ક્લિયર? એટલે પૃષ્ઠ ઘનતા આવશે એટલે Q/A. અને ε0, બરાબર. તો આ ε0 ઇઝ ઇક્વલ ટુ શું આવશે? સોરી, ε0 તો એમને એમ રહેશે. જો અહીંયા ε0, પણ આ A છે તો એની જગ્યાએ આપણે આ જે કવચ આપેલું છે કવચનું ક્ષેત્રફળ લખી શકીએ. તો E બરાબર Q/, એની જગ્યાએ 4πr². જો આની ત્રિજ્યા R અથવા તો સ્મોલ r જે લેવી હોય, ધારો કે R છે તો R² × ε0 આવશે. ક્લિયર? તો આ પ્રમાણે સપાટી પર વિદ્યુત ક્ષેત્ર આટલું થાય. કોઈ R ત્રિજ્યાનો ગોળો આપેલો હોય અને એની ઉપર, એની સપાટી ઉપર જો વિદ્યુતભાર Q વિતરિત થયેલો હોય તો તમને MCQમાં આપેલા હોય નીચે જુદા જુદા સૂત્રો, તો આ પ્રમાણેનું વિદ્યુત ક્ષેત્ર ત્યાં હશે. ક્લિયર? તો આ 3 ઇક્વેશન છે, આ 3 સમીકરણો યાદ કરી લેવા, તૈયાર કરી દેવા. ક્લિયર? હવે આના અનુસંધાનમાં એક્ઝામ્પલ છે એ નેક્સ્ટ લેક્ચરમાં જોઈએ આપણે. ક્લિયર? તો ભણતા રહો. ટાટા, બાય બાય.